તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો. હવે એના પર આધારિત ઉદાહરણ છે તે જોઈએ. ઉદાહરણ 6.7. m દળનો એક દડો l લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલ છે. તે નિમ્નતમ બિંદુ A પાસે ક્ષણક્ષેત્ર દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. એટલે l લંબાઈની દોરી છે, અહીંયા આધાર હશે, અહીંયા m દળનો એક દડો છે, એને v0 જેટલો ક્ષણક્ષેત્ર દિશામાં વેગ આપવામાં આવે છે, જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે. ત્યાં ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલી આકૃતિ રકમની સાથે છે, આપેલી હશે. તો પહેલું v0, બીજું બિંદુ B અને C પાસેની ઝડપ, ત્રીજું B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર માટેના સમીકરણ મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તેની પણ ચર્ચા કરો. હવે જો અહીંયા આધાર સાથે દોરી છે ને, એના છેડે m દળનો દડો છે ને v0 વેગ આપવામાં આવે છે. જો દોરીને એવું કંઈ ન હોય ને એમનેમ કોઈ m દળના દડાને v0 વેગ આપવામાં આવે તો ક્ષણક્ષેત્ર દિશામાં જ ગતિ કરે, સતત ને સતત આગળ. પણ એ દોરી સાથે જોડેલો છે, દોરી ખેંચી ન શકાય તેવી છે. એટલે v0 વેગ આપશો તો કે આમ તો નહીં જઈ શકે, આમ જવા માટે દોરીની લંબાઈ વધી જાય, એ શક્ય નથી. એટલે શું થશે? અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરશે અને અહીંયા પહોંચે છે. અહીંયા પહોંચે તો દોરી ઢીલી થઈ જાય છે. અહીંથી આનો ગતિમાર્ગ કેવો હશે એની ચર્ચા પછી કરીએ. v0 શોધવાનું છે, b અને c બિંદુ એની ઝડપ શોધવાની કીધેલી છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમથી આપણે 3 સ્થાને યાંત્રિક ઉર્જા લખીને એને સરખાવીશું. આ સૌથી નિમ્નતમ નીચામાં નીચું બિંદુ છે. આને પૃથ્વીની સપાટી માની લો, એટલે કે અહીંયા સ્થિતિ ઉર્જા 0 ગણો, ઊંચાઈ 0 છે. તો બે બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી આવશે? mgh ને બદલે l, કારણ કે અહીંયા ઊંચાઈ l છે. c બિંદુ પાસે આ અંતર l હોય તો આ પણ l જ હોવાનું છે. તો c બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે? mgh એટલે કે 2l હશે, બરાબર. અહીંયા ગતિ ઉર્જા કેટલી? 1/2 mv02. અહીંયા ગતિ ઉર્જા 1/2 mvb2. અહીંયા ગતિ ઉર્જા 1/2 mvc2. શરૂઆત કરીએ એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા. હવે અહીંયા સૌથી નિમ્નતમ બિંદુ છે, ઊંચાઈ 0, સ્થિતિ ઉર્જા 0 છે, એટલે માત્ર ગતિ ઉર્જા જ આવે છે. 1/2 mv02 એટલે v0 વધારે હશે. સમીકરણ 1. હવે ધારો કે c બિંદુની વાત કરીએ, જેવી જરૂરિયાત b ની વાત પછી કરીશું. તો c બિંદુ પાસે યાંત્રિક ઉર્જા એટલે ફરી ગતિ ઉર્જા 1/2 mvc2 ને અહીંયા સ્થિતિ ઉર્જા એટલે કેટલી? mg2l. સમીકરણ 2. હવે અહીંયા વર્તુળમાં ગતિ કરવા માટે કેન્દ્રગામી બળની જરૂર પડે એવું આપણે જાણીએ છીએ. જો અહીંયા કેન્દ્રગામી બળ કોણ આપે છે? તો તણાવ બળ કેન્દ્રગામી બળ આપે છે અને વજન બળ બાદ કરી દે છે, વિરુદ્ધ દિશામાં છે. જ્યારે અહીંયા પહોંચે પદાર્થ એટલે દોરી ઢીલી પડી જાય છે. હવે અહીંયા પહોંચે ત્યારે તણાવ બળ જે છે એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો એ કેન્દ્રગામી બળ છે એ વજન બળ mg જ પૂરું પાડે છે, કારણ કે વજન બળ mg કેન્દ્ર તરફની દિશામાં છે. તો આપણે એવું પણ કહી શકીએ mvc2 ના છેદમાં r ને બદલે અહીંયા દોરેલી લંબાઈ l છે, જે વજન બળ mg પૂરું પાડે છે. તો આપણે આના પરથી કહી શકીએ ને mvc2 એટલે mgl થાય. mvc2 ના સ્થાને mgl, તો અહીંયા mgl લખી દીધું. 1/2 mgl plus 2 mgl, 2 plus half એટલે 2.5, 5/2. તો 5/2 mgl થયા સમીકરણ 3. હવે શું કરીએ? 3 અને 1 સરખાવી દો યાંત્રિક ઉર્જા, એટલે આ બે સરખા થાય. 1/2 m ઉડી જાય તો v02 એટલે 5gl, તો v0 એટલે વર્ગમૂળમાં 5gl. પહેલું જે v0 શોધવાનું હતું તે અહીંયા મળી ગયું. હવે આપણે આગળ વધીએ. b અને c પાસે ઝડપ શોધવાની. c પાસે પહેલા મળી જશે, c પાસેની વાત કરીએ. તો આજે સમીકરણ 3 છે ને એને 2 સાથે સરખાવી દઈએ. સમીકરણ 2 અને 3 પરથી 3 માં યાંત્રિક ઉર્જા 5/2 mgl છે અને 2 માં 1/2 mvc2 plus 2 mgl છે. આ 2 mgl ને સામે લઈ જાવ તો બાદ થાય. અને પહેલા તો આપણે એક કામ કરીએ, દરેકમાંથી m ઉડાડી દો. તો અહીંયા 5/2 gl છે, એમાંથી 2gl બાદ થઈ જાય એટલે 1/2 gl બાકી રહેશે, બરાબર. અહીંયા m નથી ઉડાડ્યો, એનો લખ્યો છે, કઈ વાંધો નહીં. તો 1/2 ઉડી જશે, m ઉડી જશે, તો vc2 એટલે gl, તો vc એટલે વર્ગમૂળમાં gl. c બિંદુ પાસે ઝડપ મળી ગઈ. અહીંયા વર્ગમૂળમાં 5gl છે, અહીંયા વર્ગમૂળમાં 1gl છે, તો અહીંયા વર્ગમૂળમાં 3gl આવે.
દેખીતી વસ્તુ છે મેળવીએ. હવે બી બિંદુ પાસે યાંત્રિક ઉર્જા, તો બી બિંદુ પાસે થોડીક સ્થિતિ ઉર્જા પણ છે mgl, ગતિ ઉર્જા છે 1/2 mv². સમીકરણ 4 ફરી 3 સાથે સરખાવશો. 3 સમીકરણ બહુ સારું છે કારણ કે એમાં કોઈ ઝડપ નથી એટલે જાણીતી કિંમત કહેવાય, ગમે તે સાથે સરખાવી શકો. સમીકરણ 4 અને 3 સરખાવી દઈએ તો 5/2 mgl, અહીંયા આ જે પદ આવે છે તે અહીંયા પણ આપણે એવું કરી શકીએ m ઉડાડી તો બધામાંથી, બરાબર. હવે આ gl આ બાજુ બાદ થાય તો 5/2 gl માંથી gl બાદ થશે એટલે 3/2 gl બાકી રહે અને અહીંયા 1/2 vb² બાકી રહે તો 2 પણ ઉડી ગયા, તો vb² એટલે 3gl, તો vb એટલે વર્ગમૂળમાં 3gl થશે. આ બીજું પણ મળી ગયું. b અને c પાસે ઝડપ. ત્રીજામાં શું કીધું છે? b અને c પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો. અહીંયા ઝડપ વધારે છે, ગતિ ઉર્જાનો ગુણોત્તર 1 થી મોટો આવશે. kv ના છેદમાં kc 1/2 m vb² 1/2 m vc². vb² એટલે શું આવે? 3gl ને vc² એટલે શું આવે? gl. સ્ક્વેર છે એટલે સ્ક્વેર રૂટ આવતું નથી. gl ઉડી જશે, 1/2 m ઉડી એટલે 3:1 ગુણોત્તર આવશે. હવે અહીંયાનો ગતિપથ કેવો હશે? અહીંથી તો આપણે એને ઝડપ આપી દીધી, દોરી છે પદાર્થ, તો c બિંદુ પાસે એનો ગતિપથ ફરી પાછો અહીંયા જ આવશે આમ ફરીને, એટલે વર્તુળાકાર માર્ગે એની ગતિ શરૂ જ રહેશે. એટલે c પાસેથી એનો ગતિપથ ફરી અર્ધ વર્તુળાકાર માર્ગે અહીંયા પહોંચશે. પરંતુ જો એક શક્યતા છે કે જો અહીંયા પહોંચે પદાર્થને દોરી કાપી નાખવામાં આવે. દોરી કાપી નાખો એટલે કેન્દ્રગામી બળ લાગવાનું નથી, એટલે સ્પર્શકની દિશામાં આગળ વધી જશે. ચોથા ચેપ્ટરમાં આપણે વાત કરી તે મુજબ. તો c બિંદુ પાસેનો ગતિપથ કેવો હશે? તો આને આ વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ રાખશે, પણ જો c બિંદુએ પહોંચો અને દોરી કાપી નાખવામાં આવે તો સ્પર્શકની દિશામાં આગળ વધશે. હવે સ્પર્શકની દિશામાં સતત આગળ ન વધી શકે કારણ કે ગુરુત્વાકર્ષણ બળ તો લાગવાનું ને, દોરીનું તણાવ બળ ના લાગે. સેજ આગળ જાય ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે એનો ગતિપથ કેવો બનશે? પ્રક્ષિપ્ત ગતિ કરશે. પહેલા સ્પર્શકની દિશામાં આગળ જશે અને ગુરુત્વાકર્ષણ બળને કારણે પ્રક્ષિપ્ત ગતિ કરશે. દોરી કાપીએ તો દોરી ન કાપીએ તો આમ નામ ગતિ શરૂ રાખશે. ચલો અહીંયા નામ નથી આપ્યું, અહીંયા d બિંદુ નામ આપ્યું તો અહીંયા ઝડપ કેટલી હોય? જેટલી b પાસે હોય, યાંત્રિક ઉર્જા સંરક્ષણ, તો અહીંયા વર્ગમૂળમાં 3gl જ આવત. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષક બળ છે, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એટલે પાછો અહીંયા પહોંચે એટલે વર્ગમૂળમાં 5gl, વર્ગમૂળમાં 3gl, વર્ગમૂળમાં gl, વર્ગમૂળમાં 5gl આમ શરૂ થાય. તો ફરી એક વખત a બિંદુ પાસે માત્ર ગતિ ઉર્જા 1/2 m v02, b બિંદુ પાસે થોડીક સ્થિતિ ઉર્જા mgl ને થોડીક ગતિ ઉર્જા 1/2 m vb². c બિંદુ પાસે પણ એવું જ, થોડી ગતિ ઉર્જા 1/2 m vc² અને થોડી સ્થિતિ ઉર્જા mg2l. અહીંયા અટકતો નથી પદાર્થ, બરાબર. મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા 0 થઈ જાય છે. અહીંયા આ રીતની ગતિ છે, મહત્તમ ઊંચાઈ નથી. અહીંયા વર્તુળમાં ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ છે એ વજન બળ જ પૂરું પાડે છે. એ સામે મોકલી દીધો 1/2 એની સાથે સરખામણી કરી. જો આ ડાયરેક્ટ સરખાવવા જાવ તો બે અજ્ઞાત એક સમીકરણો ભેગા થાય. એટલે પહેલા કોઈ એકને હટાવવો પડે, એટલે vc ને હટાવવા માટે આ કામ લેવું. કેન્દ્રગામી બળ વાળો કિંમત મૂકી, સાદું બહુ સરળ. આમાં કોઈ વેગ નથી આવતો એટલે આ જાણીતી કિંમત છે, એટલે કોઈ બી ની સાથે સરખાવીને જે તે બિંદુનો વેગ મળી જશે. ચલો 3 ને આપણે એક સાથે સરખાવીએ તો 1/2 ઉડી જશે તો v02 5gl, તો v0 એટલે વર્ગમૂળમાં 5gl થશે. પછી સમીકરણ 3 અને 2 સરખાવી દો એટલે vc મળી જાય. તમે પહેલા એમ ઉડાડો કે છેલ્લે એમ ઉડાડો, પણ બાદબાકી કરવાની છે. 5/2 માંથી 2 બાદ કરવાના એટલે 1/2 બાકી લઈએ, પછી 1/2 એમ પણ ઉડી જાય, vc મળી જાય. c બિંદુ સમીકરણ 4 ને 3 સાથે સરખાવો તો એમાં 5/2 માંથી 1 બાદ કરવાનું એટલે 3/2 બાકી રહેશે. પછી 1/2 ઉડાડી દો, એમ ઉડાડી તો vb મળી જશે. ગતિ ઉર્જાનો ગુણોત્તર 3:1 થશે. હવે આપણે સ્પ્રિંગને કારણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની વાત કરીશું. એ મોટો ટોપિક